जय माताजी मित्रों, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આજે મિત્રો ખેતરમાં આવી ગયા છે। આપણે તો ખેડૂતના દીકરા એટલે કાયમ ખેતરમાં જવું પડે। તો જુઓ મિત્રો, આ કપાસમાં હું ફરું રહ્યો, સાર લેવા આવ્યા હતા અને કપાસમાં ઓટો મારતો હતો ને આજ રાત્રે ભૂંડ આવી ગયા હતા એટલે થોડા કપાસ ભાગ્યા છે। એટલે જુઓ હું તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો કાલ હોજે આવ્યો તો એટલે કાલે કમ્પ્લીટ હતા કપા, પણ આજ રાતે ભૂંડ આવી ગયા છે એટલે ડોકા ખૂબ ભાગી નાખ્યા છે। જુઓ, આ રાતે આવી ભૂંડે ખૂબ ડોકા ભાગ્યા છે। જો આ કેરીઓ ખાવા માટે થઈ અને ડોકા ભાગી નાખ્યા છે। જો મિત્રો, જો આ થડમથી જ ડોકા ભાગી નાખ્યા છે। જો કેરીઓ પણ ખૂબ બધી આવી છે, પણ કેરીઓ ખાવા માટે થઈ અને આખા ડોકા થડમથી ભાગી નાખ્યા। જો કેટલો બધો કપાસનો બગાડ કરે છે। જો આશા ડોકા ભાગી નાખ્યા છે। જો આ બાજુ પણ ભાગ્યા છે, થડમથી ભાગી। જો આ કેરીઓ ખાધી, કૂણી કેરીઓ ખાવા માટે થઈ અને ડોકા ભાગી નાખી છે। જો કાઠી કેરી હોય એ એમને રાખીને કૂણી કેરી ભાગી ડોકોને ખાઈ જોઈશે। જુઓ તો મિત્રો, આપણે ખેડૂત મિત્રોને તો દરેકમાં નુકસાન જ આવે છે, કારણ કે કપાસ વાયો અને વરસાદી પણ ચાલુ થઈ ગયો હતો, તોય પણ 2-3 વાર નેદવરાયા, 2-3 વાર ટ્રેક્ટરથી હળ્યા, રોટાવેટર માર્યું, ખાતર નાખ્યું। કપાસ તો સારા હશે। જુઓ હાલે કપાસ ચારે બાજુ સરખા છે। જો છે વરસાદ આવ્યો, વાયરો આવ્યો, પણ હજુ સુધી તો કપાસમાં કોઈ બગાડ નથી આવ્યો, પણ ખાલી આ ભૂંડ આવી અને ડોકા ભાગવા માંડે છે એટલો બગાડ થયો છે। જુઓ જો મિત્રો, હવે અમુક કેરી પણ ફાટકવા માંડી છે। જુઓ રૂ આવવા માંડ્યું। જુઓ રૂએ બહુ મસ્ત આવ્યું છે, ફૂગા સારા આવ્યા છે। જુઓ એકદમ વ્હાઈટ વ્હાઈટ છે। જુઓ રૂ ખાસી હવે 10-15 દિવસ પછી રૂવેણા આવી જશે। જુઓ જો કપાસ મસ્ત લાગે છે। જુઓ ચારે બાજુ એક જેવડા છે, આવડા વધેલા છે। જુઓ જો મિત્રો, સાંજના 5 વાગ્યા છે। જો વાદળ સુરત દાદા એટલે છે હવે હાથમાં આવી ગયા છે। જો આ વાદળ આ હાથમણી સાઈડ છે, અમારું ગામ આ બાજુ છે, અમારા ખેતર ગામથી ઉગમણી સાઈડ છે। જો એ આ ઉગમણી દિશા છે અમારે। એકદમ લીલા છે કપા હાલ તો મિત્રો, હવે ભૂંડે જુઓ આ ભાગવા માંડે છે કપા, પણ કિસ્મતમાં હશે એટલું તો જરૂર મળશે, કેમ
કેમ કે નુકસાન ખેડૂતને ગમે તેમાં તો આવે જ છે, એટલું કિસ્મતમાં હશે એટલું તો મળશે. ખેડૂત મિત્રોને બહુ નુકસાન આવે છે, પણ કિસ્મતમાં હશે એટલે એટલું જરૂર મળશે. તો જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં બસ આજે આટલું જ. હવે ફરીવાર નવા વિડીયોમાં મળીશું. જય માતાજી.